હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક। હું વિમલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ઉંમર સંબંધિત પ્રશ્નો જોતા હતા, જેનો એક ભાગ જોવાઈ ગયો છે। હવે જોવાના છીએ બીજો ભાગ। તો ચાલો ભણવાની શરૂઆત કરીએ। 11 ખેલાડીઓની સરેરાશ ઉંમર 27 વર્ષ છે। જો સરેરાશ આમ ગોતતા હતા આપણે, સરેરાશ બરાબર નીચે કુલ સંખ્યા અને ઉપર કુલ સરવાળો, આવું કરતા। હવે અહીંયા સરેરાશ મને આપી છે કેટલી, તો કે 27 છે। 11 ખેલાડીઓની કુલ સરેરાશ અહીંયા 27, કુલ સરવાળો અને છેદમાં 11 ખેલાડીઓ હતા, અહીંયા કુલ સરવાળો। હું આનો અહીંયા ગુણાકાર કરું એટલે થયું 27 ગુણ્યા 11 બરાબર એનો કુલ સરવાળો મળે। હાલો આ બાજુ 7 વચ્ચે 9 અને અહીંયા 2, કુલ સરવાળો કેટલો આવ્યો, તો કે 11 ખેલાડીઓની કુલ ઉંમરનો સરવાળો કેટલો થતો હોય છે, તો મિત્રો 297 થતો હોય છે, બરોબર। પછી મને શું કીધું છે કે કેપ્ટન સિવાય ખેલાડીઓની સરેરાશ થાય છે 25.8। હવે હું કેપ્ટન સિવાય લઉં છું। હવે જણા કેટલા થઈ ગયા, 10, અને અહીંયા મેં લીધું 25.8, અહીંયા લીધું 25.8, આ બાજુ સરવાળો, તો અહીંયા સરવાળો કેટલો થયો, 2, 5, 8 બરાબર સરવાળો। હવે મનનો પૂછતા સાહેબ આ શું કર્યું, આ 10 નો અહીંયા ગુણાકાર કર્યો, બરાબર, રેડી। હવે આ બેની બાદબાકી કરવું એટલે મને કેપ્ટનની ઉંમર મળી જશે, બીજું કંઈ નથી। મારે અહીંયા 297 માંથી 258 બાદ કરવાના છે। હાલો અહીંયા 17 માંથી 8 જાય તો 9 વધે, પછી અહીંયા 9 છે તો અહીંયા થઈ જાય 8, 8 માંથી 5 જાય તો 3 વધે, અહીંયા 0। આ જે ઉંમર મળી એ કોની છે, કેપ્ટનની। કેપ્ટન સાહેબ કેટલી ઉંમરના છે, તો કે 39 વર્ષ। સમજાણું, રેડી। શું કર્યું, અહીંયા મને 2 સરેરાશ આપી હતી, એક કેપ્ટન સહિતની આપી હતી, એક કેપ્ટન વગરની આપી હતી। 2 સરેરાશ મેં છે એનો સરવાળો ગોત્યો અને 2 માંથી બાદબાકી કરી નાખી, એટલે મને કેપ્ટનની જે ઉંમર હતી એ મળી ગઈ, બરોબર। એની પછી જોઈ પ્રણવ અને દક્ષની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 5:3 છે। પ્રણવ અને દક્ષ, પ્રણવની 5x, દક્ષની 3x। જો 12 વર્ષ પહેલા તેની ઉંમરનો તફાવત 18 વર્ષ હોય, માની લ્યો 12 વર્ષ પહેલા પ્રણવની ઉંમર કેટલી હોય, તો કે 5x - 12, અને દક્ષની કેટલી હોય, તો કે સાહેબ 3x - 12 હોય। હવે આ બેયનો તફાવત એટલે બાદબાકી, અહીંયા 5x - 12 - 3x - 12 કેટલો છે, તો કે ઉંમરનો તફાવત 18 વર્ષ છે। હાલો 18 વર્ષ કર્યો, અહીંયા 5x - 12, આ માઇનસ ડાકણ જેવી છે, અંદર દવ એટલે મોરા ફેરવે, અહીંયા થઈ ગયું 3x ને અહીંયા થઈ ગયું 12 બરાબર 18। 12 વયા ગયા, વધ્યું કોણ, 5x - 3x બરાબર 18, તો અહીંયા આવ્યું 2x બરાબર 18। હું થોડુંક વધારે લખું છું કારણ કે તમને સમજાય। x બરાબર કેટલું થયું, 9, x બરાબર કેટલું થયું, 9। પ્રણવની હાલની ઉંમર કેટલી થઈ, તો કે 9 × 5 = 45, અને અહીંયા 9 × 13 = 27। હવે મને શું પૂછ્યું છે, તો કે 12 વર્ષ બાદ બેયમાં 12 ઉમેરવા પડશે, ભાઈ બેયમાં 12 ઉમેરી દઈ, 27 + 12, હાલો અહીંયા થયું 5 અને 7, અહીંયા થશે 3 અને 9, બરાબર। હવે 5 કોણ વધારે હશે એવું કીધું, તો મારે બાદબાકી જ કરવી પડે। કેટલી ઉંમર પ્રણવથી વધારે હશે, તો અહીંયા 57 માંથી 39 બાદ કરું એટલે અહીંયા આવે 17, 17 માંથી 9 જાય તો 8ડો, અને અહીંયા આવી જાય 4, 4 માંથી 3 જાય તો 8। પ્રણવની ઉંમર કેટલી વધારે હશે ભાઈ, તો કે 18 વર્ષ વધુ હશે, 18 વર્ષ વધુ હશે, બરોબર, રેડી। હું થોડુંક લાંબુ એટલા માટે લખું છું, લખાણ એટલા માટે કરું છું જેથી તમને સમજાય, રેડી। હાલો એની પછી જોઈ મિતેશ અને પ્રવીણની હાલની ઉંમરનો ગુણોત્તર 4:3 છે। સેમ વસ્તુ, મિતેશ અને પ્રવીણ હાલની ઉંમર અહીંયા 4x અહીંયા 3x,
જો 7 વર્ષ પહેલા મિતેશની ઉંમર, પહેલા અહીંયા લખી નાખી 7 વર્ષ પહેલા, આ બાજુ મિતેશ લખું છું અને આ બાજુ પ્રવીણ લખું છું. મારે બેયની હરખી કરવી છે. મિતેશની અહીંયા કેટલી છે 4x, 7 વર્ષ પહેલા એટલે એમાંથી 7 બાદ કરું. અહીંયા છે 3x, 7 વર્ષ પહેલા એટલે એમાંથી 7 બાદ કર્યા. પછી શું છે, જો 7 વર્ષ પહેલા મિતેશની ઉંમર પ્રવીણ કરતાં 3 ગણી હોય તો હું અહીંયા પ્રવીણ બાજુ 3 ગણીશ. શું કામ મેં એને ગુણ્યા કર્યા કહું, 1 મિનિટ જોજો. આ બાજુ 1 કિલો બટેટા છે અને આ બાજુ અડધો કિલો બટેટા છે, બરાબર. મતલબ સરખું કરવું છે મારે, બે બાજુ સરખું કરવું છે. તો સરખું ક્યારે થાય, કા આને ગુણું ત્યારે અને કા આને હું કંઈક ભાગું ત્યારે. સમજાય છે? રેડી. અહીંયા આપણે પ્રોસેસ શું કરી છે, ગુણવાની છે. તો મારે જે બાજુ ઓછું હોય ને એ બાજુ ગુણવાનું થાય. રેડી. હાલો, અહીંયા થઈ ગયું 4x - 7 બરાબર 3 તેરી 9x - 7 તેરી 21. આ જે કાંઈ છે બધું ભેગું કરીએ, 21 - 7 અને ઓલી બાજુ થયું 9x - 4x. 21 માંથી 7 જાય એટલે વધે 7 દૂન 14 બરાબર 9 માંથી 4 જાય એટલે તો 14/5 બરાબર x. રેડી? બરાબર. ત્યાર પછી હવે x બરાબર 14/5 આવી ગઈ. હવે 15 વર્ષ બાદ 15 વર્ષ બાદ માની લ્યો હાલ ઉંમર આની ગોતીએ. પહેલાં તો મને કંઈક આમાં લોચો લાગે છે. 7 વર્ષ 3 વધુ છે એમ કીધું છે ભાઈ, અહીંયા 3 વધુ છે એમ કીધું. સોરી હો ભાઈ, આ દાખલો પાછો જોઈએ. આપણે શું કહે છે, મિતેશ અને પ્રવીણની હાલની ઉંમર 4x છે. મિતેશની હાલની ઉંમર અને પ્રવીણની હાલની ઉંમર આપણે અહીંયા 3 ગણું લઈ લીધું હતું, પણ અહીંયા છે 4x અને અહીંયા છે 3x. હવે 7 વર્ષ પહેલા જોઈએ, મિતેશની ઉંમર થાય 4x - 7 અને અહીંયા થાય 3x - 7. હવે વધુ કોણ છે તો કે પ્રવીણ છે. કોણ છે? જો 7 વર્ષ પહેલા મિતેશની ઉંમર પ્રવીણ કરતાં 3 વર્ષ વધુ હોય તો અહીંયા મારે +3 કરવા પડે. શું કામ? એ તો બેલેન્સ થાય. બરાબર. રેડી. હાલો, આ બાજુ થયું 4x - 7 બરાબર 3x - 4. હવે આ બાજુ લઈ લઈ તો x બરાબર 3. x બરાબર કેટલા આવ્યા? 3. આને મેં આ બાજુ લીધું એટલે 4x માંથી 3x વયા જાય એટલે 1x વધ્યો અને આ માઇનસ હતું ઓલી બાજુ જાય તો પ્લસ. x બરાબર કેટલું થઈ ગયું? 3. એટલે અહીંયા 4 તેરી 12 થયું ને અહીંયા 9 થયું. 4 તેરી 12 અને 9. મિતેશની ઉંમર 12 વર્ષ આવી, પ્રવીણની ઉંમર 9 વર્ષ છે હાલમાં. હવે મને કીધું છે 15 વર્ષ બાદ, 15 વર્ષ બાદ એટલે બેયમાં મારે 15 પ્લસ કરવા પડે. હાલો, 15 વર્ષ બાદ એટલે અહીંયા થઈ ગઈ 27 અને અહીંયા 15 ને 9 થઈ 24. 15 ને 9 24. અહીંયા 5 ને 2 રેડી. બરાબર. તો કેટલી વધુ હતી ભાઈ? કેટલી વધુ થઈ? 3 વર્ષ. કેટલી વધુ? 3 વર્ષ. થઈ ગયું? રેડી? કમ્પ્લીટ. એની પછી આગળ જોઈ, કોઈ પરિવારના 7 સભ્યોની સરેરાશ ઉંમર. જો આ દાખલો ખૂબ જ મજા આવે એવો દાખલો છે. હું અલગ અલગ પેનથી લખું છું એટલે તમને મજા આવે. પહેલા હું અહીંયા લખું છું 7 સભ્યોનો સરવાળો. જોજો, કેટલો કરું? 45 ગુણ્યા 7. 7 પંજા 35 નો પાંચડો વધી 3, 7 ચોક 28, 29, 30 ને 31. 315 કોનો થયો? 7 સભ્યોનો થઈ ગયો. એની પછી જોઈ, હવે જોઈ માતા પિતા. જોજો, માતા પિતાની સરેરાશ ઉંમર. હું અહીંયા લખું માતા પિતા. માતા છે પણ પિતા પિતા નથી. બરોબર. જોઈ કેટલી છે? 38 વર્ષ. એટલે એનો સરવાળો થયો 38 ગુણ્યા 2. 8 દુ 16 નો છગડો વધી 1 અને 3 દુ 6 ને 1 7. બરોબર. પછી આવે દાદા અને દાદી.
એનો કેટલો છે 52 વર્ષ, તો 52 ગુણ્યા 2 104. અને તે પૈકી કાકાની ઉંમર આપી છે 46. જો અહીંયા 2, 2, 4 અને 5 5 સભ્યોનો સરવાળો મારી પાસે આવી ગયો છે અને ટોટલ હાથે હાથનો સરવાળો છે. તો મન શું આપ્યું છે? ભાઈ અને બેનની ગોતવાની છે. ભાઈ અને બેનની ઉંમર ગોતવાની. જો અહીંયા પહેલા હું લખું કુલ 7 315. એમાંથી હું બાદ કરું કેટલું? તો 76 104 અને 46. આનો સરવાળો બાદ કરું એટલે આ થયો 16 નો છગડો, વધી 1, 7 ને 4 11 ને 1 12 નો બગડો, વધી 1 ને 226. આમાંથી હું 226 બાદ કરું એટલે મને ભાઈ અને બેનનો સરવાળો મળે. બરોબર. પછી એને ભાગ્યા 2 કરી નાખશો એટલે એની સરેરાશ મળશે. અહીંયા થઈ ગયું 15. 15 માંથી 6 જાય, 15 માંથી 6 જાય એટલે વધે 9. અહીંયા થઈ ગયું 0. હવે અહીંયા પાછું આવશે 10 અને અહીંયા 2. 10 માંથી 2 જાય તો 10 માંથી 2 જાય તો 8 અને 2 માંથી 2. મતલબ ભાઈ અને બહેન ની સરવાળો કેટલો આવ્યો? 89. તો એની સરેરાશ કેટલી થાય? સરેરાશ થાય 89 ભાગ્યા 2. હાલો 89 ભાગ્યા 2 એટલે 44.5. બરોબર, 44.5. રેડી? જોઈ લઈએ એકવાર. 89 ભાગ્યા 2, 2 ચોક 8, 0 9, 2 ચોક 8, 1 0.5. રેડી? ભાઈ અને બેનની કેટલી થશે? 44.5. બરોબર. એની પછી જોઈ, ત્યાર પછી હાલમાં અમન અને મોહનની ઉંમરનો ગુણોત્તર. અમન અને મોહન ઉંમરનો ગુણોત્તર અહીંયા છે 4x, અહીંયા થયું 3x. બરોબર. હવે 8 વર્ષ પછી અમનની ઉંમર 44 વર્ષ હોય. 8 વર્ષ પછી જો શબ્દ આવ્યો પછી પ્લસ કરવાનું. 4x પ્લસ 8 કેટલું થઈ ગયું? 44. આ બધામાં ચોગડો નીકળે છે તો અહીં કાઢી નાખીએ તો x બરાબર 9. આ શું કર્યું મેં? બધામાંથી ચોગડો કાઢીને ઉડાડી દીધું. જો અહીંયાથી ચોગડો વહી ગયો, અહીંયાથી ચોગડો વહી ગયો ને અહીંયા x બરાબર કેટલું આવ્યું? 9. તો મોહનની હાલની ઉંમર 9 13 27. કેટલી હોય? 27. પ્રમાણમાં પપ્પુ દાખલો છે. એની પછી જોઈ હવે બસ મિત્રો, આજ માટે એટલું જ રાખીએ. મળીએ પાછા નવા દિવસે આના ત્રીજા ભાગ સાથે. ત્યાં સુધી હસતા રહ્યો, દાખલાઓ ગણતા રહ્યો, અમારા વિડીયો જોતા રહ્યો. આભાર. જય હિન્દ, જય ભારત.